જો તમને પણ બહારની પાણીપુરી ખાવાનો સટાકો હોય તો છેતી જઈનો, કારણ કે પાણીપુરીમાં બનાવવામાં વપરાતા બટાકા ગંદા અને સડેલા હોય છે. આ ઉપરાંત પાણીપુરીમાં વપરાતું પાણી પણ ખૂબ જ ગંદુ એટલે કે પીવા લાયક હોતું નથી ને. વડોદરામાં દાંડિયા બજારમાં રોડ પર પાણીપુરીની લારી ચલાવતી બે વ્યક્તિને મસાલો બનાવવા માટે ઉપયોગી લેવાતા બટાટા પગથી ખોદી રહ્યા હતા અને હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ખળભળાટ મચ્યો હતો. વિડીયોમાં વાયરલ જતા કોર્પોરેશનમાં આરોગ્ય વિભાગ દોડતા થઈ ગયા હતા અને ખુલ્લેઆમ વેચાણ શહેરમાં ચટાકેદાર પાણીપુરીની લારીઓનો મોટો વ્યવસાય. પાણીપુરી લારીમાં ચલાવવા ગંદકી ઉભરાતા સ્લમ વિસ્તારમાં રહેલા હોય છે ને તેઓમાં ગંદકી વચ્ચે પાણીપુરીની તમામ સામગ્રી તૈયાર કરવામાં હોવાની હકીકત અને એકવાર સામે આવી નથી અને મનપા દ્વારા આ અનેક વખત કાર્યક્રમો કરવામાં આવેલી છે, પરંતુ છતાં કોઈ અસર થતી નથી અને શહેરમાં ભેળસેળમાં ચીજવસ્તુનું ખુલ્લેઆમ વેચાણ થતું રહે છે અને કોર્પોરેશન આરોગ્ય વિભાગમાં સક્રિય હારસ્થિતિમાં શહેરમાં દાંડિયા બજારમાં રોડ પર પાણીપુરીનું લારી ધારમાં દ્વારા ફૂટપાથ પર ખુલ્લેઆમ તપેલામાંથી પગથી બટાકા ધોતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેનાથી કારણે કોર્પોરેશનમાં આરોગ્ય વિભાગમાં દોડતા થઈ ગયો છે. બીજી તરફ વિડીયો વાયરલ થતાં લારી બંધ કરી લારી ધારમાં ફરાર થઈ ગયો હતો અને દાંડિયા બજારમાં વિડીયો તપેલા પગથી બટાટા ધોવાનો વિડીયો શહેરમાં દાંડિયા બજારમાં રોડ પર ગણપતિ મંદિરમાં નજીક ભેરવું આઈસ્ક્રીમ બહારના હોવાનો લાગી રહ્યો છે અને પાણીપુરીની લારી ચલાવતા શખ્સને ફૂટપાથ પર રોડ પર તપેલા બટાટાની પગથી ધોઈ રહ્યો છે અને વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે વિડીયોમાં વાયરલ થતા નમૂના લઈને સંતોષ માનતી ફ્રૂટમાં શાખાઓની સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને જો વિડીયો વાયરલ થતો તો લારી ધારમાં ત્યાં લારી હટાવી ફરાર કરી ગયો હતો અને તપાસ શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગમાં અધિકારી ડોક્ટર વિકેશ મેં જણાવ્યું હતું કે તપેલામાં પગથી બટાટા ધોનારી વ્યક્તિને અન્ય કોઈ વસ્તુમાં લારી ચલાવી શકશે નહીં અને ફૂડ શાખાઓની તપાસ શરૂ કરી કે વિડીયો વાયરલ થવાની ઘટના સ્થળે તપાસ 2 દિવસ બાદ જ્યારે લારી ધારમાં ફરાર થઈ ગયો હતો અને આજે સવારે ફૂડમાં શાખા દ્વારા શરૂ કરવામાં આવેલા વિડીયોનો વાયરલ થયા બાદ પબ્લિકમાં આરોગ્ય આજે આ સફાળી જાગી તપાસ. દાંડિયા બજારમાં આ રોડ પર દુકાનમાં બહાર લારી ઊભી કરી પાણીપુરીનો વ્યવસાય કરતો હતો અને વિગત મળી આવી છે અને પાણીપુરી માવાનો નાશ કરવાનો. આ ઉપરાંત આરોગ્ય ટીમો દ્વારા સાગરની આસપાસ ઊભી રહી પાણીપુરી 10 લારીઓમાં ઉપર ચેકિંગ કર્યું છે અને 70 લીટર પાણી અને 50 કિલો બટાકા માવાનો નાશ કર્યો હતો અને જેથી બજી આ સંચાલનમાં 36 લારીઓનું ઉપરાંત ચેકિંગ કર્યું હતું અને 12 લીટર પાણીનો નાશ કર્યો હતો અને 1 લારી ઉપરાંત ચટણીનો નાશ કર્યો હતો અને આગામી દિવસોમાં પાલિકા આરોગ્ય પુનઃ પાણીપુરીનો વ્યવસાય કરનારને તેઓ તવાઈ લાવે શક્યતાઓ છે.